નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ. હાલ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નથી પડી રહ્યો. અત્યાર સુધી મેં જેટલા પણ વિડીયો બનાવ્યા એમાં મોટાભાગે હું એમ જ કહેતો આવ્યો છું કે અત્યારે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ અત્યારની સ્થિતિ કંઈક અલગ છે. અત્યારે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ બિલકુલ નથી પડી રહ્યો. અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આમ જોવા જઈએ તો અમુક જ એવા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. જેટલા પણ લોકો મધ્ય ગુજરાતમાં રહે છે, એટલે કે અમદાવાદથી વડોદરા સાઈડ જેટલા પણ લોકો રહે છે, બધાને ખબર છે કે ખાલી માત્ર 5 મિનિટ એવું ઝાપટું આવે ને પછી બંધ થઈ જાય છે. આખો દિવસ માત્ર તડકો હોય છે. આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે હાલ એવી જ સ્થિતિ છે. સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો રાજકોટ, ગોંડલ આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં માત્ર ગરમી પડી રહી છે. ચોટીલા, સુરેન્દ્રનગરની વાત કરીએ તો ત્યાં તો સારો હજી સુધી એવો વરસાદ નથી પડ્યો કે જ્યાં ખેડૂતોને એમ થાય કે હવે આ વર્ષે વરસાદ જે છે એ પડી ચૂક્યો. એવો હજી સુધી વરસાદ નથી પડ્યો. જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ એ જ સ્થિતિ છે. ખાવડા છે, બાટલી છે, એમાં છેલ્લા અઠવાડિયાથી સારો વરસાદ નથી નોંધાયો. જો ઉત્તર ગુજરાતની વાત કરેલી, ઉત્તર ગુજરાતમાં પણ એ જ સ્થિતિ છે. અત્યારે ઉત્તર ગુજરાતમાં રાંધનપુર, મહેસાણા એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા જેટલા પણ વિસ્તારો છે, થરાદ, આ બધા જ વિસ્તારોમાં સારો વરસાદ હજી સુધી નથી પડ્યો. બોલો, વિચાર કરો, જુલાઈથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ જુલાઈ, ઓગસ્ટ પણ પૂરો થવા આવશે હમણાં. ઓગસ્ટ સુધી પણ હજુ સુધી બનાસકાંઠા વિસ્તારમાં સારો વરસાદ નથી નોંધાયો. જો વાત કરીએ બાકીના વિસ્તારોની તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 2 એવા વરસાદ સારા એવા પડી ચૂક્યા છે, જેને કારણે અત્યારે હાલ સૌરાષ્ટ્રના જેટલા પણ ખેડૂતો છે એમને શાંતિ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ શાંતિ છે. હવે પ્રશ્ન છે કચ્છ, ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મધ્ય ગુજરાતના ખેડૂતોની. આમ જોવા જઈએ તો અત્યારે હાલ જે છે પરિસ્થિતિ એ પ્રમાણેની છે કે સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે હાલ જે છે એ સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી વરસાદ નથી પડી રહ્યો. આમ જોવા જઈએ તો હવે આ 17 તારીખની વાત કરી લીધી, આપણે 18 તારીખે જોઈ લઈએ 18 તારીખે શું સિસ્ટમ અને કેવી રીતના આગળ વધી રહી છે. આમ જોવા જઈએ તો 18 તારીખે તમે જોઈ શકતા હશો, 18 તારીખે માત્ર મહેસાણાની આસપાસ તમને ખાલી ને ખાલી એક વરસાદનું ઝાપટું કદાચ પડી શકે. બાકી 18 તારીખે કોઈ જેવો વરસાદની આગાહી નથી કરવામાં આવી રહી. 19 તારીખે જોઈ લઈશું. 19 તારીખે જેમ પવનની દિશા જેમ બદલતી જશે એમ જોવા જઈએ તો થોડા વરસાદની આગાહી પણ આપણે દેખાઈ જાય છે. 19 તારીખે આપણે ઊભા રહીશું અને આપણે જોઈશું કે જે મધ્યપ્રદેશ તરફથી એક સિસ્ટમ સક્રિય થયેલી છે તેની અસર દક્ષિણ ગુજરાતમાં ચોક્કસથી પડશે. આ એક સિસ્ટમ જે છે એ અત્યારે હાલ અહીં એક સિસ્ટમ સક્રિય છે, એટલે આ મધ્યપ્રદેશની વાત કરી રહ્યો છું. ત્યાંથી જે સિસ્ટમ સક્રિય થયેલી છે એની સીધી અસર જે સુરત છે, ભરૂચ છે, અમોદ છે, વડોદરા છે, નડિયાદ છે, ગોધરા છે, બોડેલી, રાજપીપળા છે, આ બધા જ વિસ્તારોમાં તેની અસર થવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તારીખ છે 19 તારીખની વાત કરીએ તો હાલ જે છે એમ પણ માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા, હિંમતનગર અને મહેસાણા એવા વિસ્તારો હશે કે જ્યાં પણ વરસાદ આવી શકે છે. બાકી બધા જ વિસ્તારોમાં એટલે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 20 તારીખે થોડુંક ચિત્ર બદલાઈ જશે. 20 તારીખે આપણે જઈ શકીએ છીએ. 20 તારીખે જોઈએ તો તમે જોઈ શકો છો કે હાલ જે છે મધ્યપ્રદેશની જે સિસ્ટમ સક્રિય હતી તેની અસર જે છે એ સુરતથી લઈને વ્યારા અને વ્યારાથી લઈને નવાપુરા સુધી આપણને જોવા મળી શકે છે. જેમ દિવસ આગળ વધતો રહે છે એમ ભરૂચ છે, અમોદ છે, વડોદરા છે, રાજપીપળા છે, ત્યાં એની સીધી અસર થઈ શકે છે. આ બાજુ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સલાયા છે, ભાણવડ છે, જુનાગઢ છે, જામનગર છે, આ બધા જ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદથી લઈને ભારે વરસાદ 20 તારીખે ચોક્કસથી પડી શકે છે. એટલે કે 17, 18, 19 તારીખ 3 દિવસ કોરા જાય એ બાદ 20 તારીખે કચ્છમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. એમાં પણ ખાસ કરીને સુરતની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે છે. એટલે આમ જોવા જઈએ તો 17, 18, 19 ને 20 તારીખે છેક વરસાદ આવી શકે છે. 21 તારીખે જોઈ લઈએ. 21 તારીખે શું સિસ્ટમની કોઈ જ સક્રિયતા આપણને નથી દેખાઈ રહી. ખાલી માત્ર મધ્ય ગુજરાતની આસપાસ અને ખાસ કરીને જે ભરૂચ છે, સુરત છે, રાજપીપળા છે, વડોદરા, બોડેલી આવા વિસ્તારો હશે કે જ્યાં છૂટો છવાયો વરસાદથી લઈને ભારે વરસાદ. પરંતુ બાકીનો જેટલો ગુજરાતનો ભાગ તમે જોશો તો ત્યાં કોઈ પણ સિસ્ટમ સક્રિયતાની અસર નથી દેખાઈ રહી. એટલે કે ત્યાં પણ હજુ સુધી 21 તારીખ સુધી સારો વરસાદ નથી દેખાઈ રહ્યો. એટલે કે હું જ્યારે બોલી રહ્યો છું કે વરસાદ નથી દેખાઈ રહ્યો એનો મતલબ એમ થઈ શકે છે કે સામાન્ય વરસાદ અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 22 તારીખે પણ જોઈ લઈએ. 22 તારીખે શું સિસ્ટમ છે ફરી એકવાર. 22 તારીખે માત્ર દક્ષિણ ગુજરાતનો એવો વિસ્તાર હશે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. હવે એકવાર આપણે ભારતનો નકશો જોઈ લઈએ. ભારતનો નકશો જોઈશું તો આપણે ખબર પડશે કે આવનારા સમય દરમિયાન કઈ સિસ્ટમ સક્રિય છે અને તેની અસર ક્યારે પડવાની શક્યતાઓ છે.
અત્યારે તમને સિસ્ટમ એક સક્રિય દેખાતી હશે હાલ એક અરબ સાગરમાં. હવે અરબ સાગરમાં જ્યારે પણ સિસ્ટમ સક્રિય થતી હોય છે ત્યારે તેની અસર આવનારા 15 દિવસ બાદ ક્યાંક ને ક્યાંક ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત તરફ થતી હોય છે. આ દક્ષિણ ગુજરાત તરફ તો થતી જ હોય છે, આપણે બધાને ખબર છે. પરંતુ અત્યારે જે સિસ્ટમ સક્રિય થયેલી છે તેની સીધી અસર થોડાક દિવસો બાદ, એટલે કે જો આમ માની લે જન્માષ્ટમી ઉપર માની લઈએ તો જન્માષ્ટમી ઉપર હાલ જે છે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી શકે છે. મહત્વની વાત તો એ છે કે આખા ભારતની વાત કરવામાં આવે તો આખા ભારતમાં તો ઘણી બધી સિસ્ટમો સક્રિય થયેલી હોય છે. વરસાદનો સમય છે, ચોમાસાનો સમય છે, તો આ આખા દરમિયાન ઘણી બધી સિસ્ટમ સક્રિય થતી હોય છે અને બંધ પણ પડી જતી હોય છે. પરંતુ એની અસર ઘણી બધી વખત ગુજરાત ઉપર થતી હોય છે, ઘણી બધી વખત નથી થતી હોતી. પરંતુ અત્યારે અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થયેલી છે તેની સીધી અસર થોડાક સમય બાદ, એટલે કે જન્માષ્ટમી આવતા સૌરાષ્ટ્રમાં થઈ શકે છે. એટલે કે લગભગ જન્માષ્ટમી માનજો કે જન્માષ્ટમી આવતા ગુજરાતના ફરી એકવાર સિસ્ટમ સક્રિય થઈ જશે અને મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી જશે. એટલા માટે જેટલા પણ ખેડૂતો ચિંતિત છે બધા જ ખેડૂતોને કહી દઉં કે હમણાં 3-4 દિવસ કદાચ અમુક જગ્યાઓ પર છૂટો છવાયો પડે અને અમુક જગ્યાઓ પર તડકો પડે, પરંતુ ગભરાવાની વાત નથી. આવનારા જન્માષ્ટમી સુધી સારો વરસાદ પડી જશે. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી, એટલે કે વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી નાખજો.